કેમ? ઓકે ચાલો. અહીંયા ઊભું ને ઉતારવું અઘરું છે હો ભાઈ. કેવું હતું આખું અને 45 મિનિટનો ટાઈમ હતો એટલે 30 ક્વેશ્ચન આન્સર હતા અને 45 મિનિટનો ટાઈમ એટલે 1.5 જ મિનિટમાં કે ભગવાનને 56 ભોગ શું કામ ધરાય છે એના મેડમે જે વાત કરી ને એ વાત ઈ તમને શું કરતા? એક બેયનો વિડિયો છે ને. શું કરો છો અંશુ? હે કોલ્ડ ડ્રિંક કરે છે કે કોલ્ડ ડ્રિંક બગાડે છે? ઈ હિયાના છે. ઈ તને કોને આપ્યા? હિયાએ આપ્યા? બ્રશ પેન્ટ છે, રેવા દે ને, તારા કલર થી કર ને. શેમાં મજા આવે? બોલો. તારે સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ ને અંશુ? પેલા દિવસે શું કરાયું તું તમને અહીંયા? આમ સામું જોઈને બોલાય. પછી અહીંયા ડાગલા ભાઈ હતા, એની સાથે શું કરવાનું? તાલી મારવાની ને ઈ ગિફ્ટ આપે આપણને. અરે વાહ, તો મજા આવી ને પેલા દિવસે તને તો? કેમ? ઓકે ચાલો, મેડમ બિઝી છે એટલે કેમેરો ઓફ કરવાનું કીધું છે. ક્યાં જાવ છો આનુબેન? હિયાનો યુનિફોર્મ લેવા જવાનું છે. રવિવાર છે ને વાગી ગયા છે 12:15. આ લોકો બધા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને જાય છે યુનિફોર્મ લેવા. મારા હાઉસ બદલાઈ ગયો છે. હિયાને હવે પેલા યલો ટી શર્ટ પહેરીને જતી, હવે બ્લુ પહેરીને જવાનું છે નહીં? ચલો, આજે છે ને અડદ બનાવવાના છે, ખાટા અડદ ને તીખા અડદ. તો આપણે છે ને રાત્રે પલાળી દીધા હોય ને તો વધારે સારું રહે. અમે રાત્રે પલાળતા નથી એટલે બાફવા મૂકીએ ને ત્યારે આમાં થોડાક સાજીના ફૂલ નાખવાના, ચપટી જેટલા, ઝડપથી બફાઈ જાય. ને આને છે ને બફાતા બહુ વાર લાગે એટલે આપણે છે ને આમાં 6 થી 7 સીટી થવા દેવાની. એટલે પાણી થોડુંક એ રીતે નાખવાનું. જો આટલા તવા નાખી દેવાના. ચલો, જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાઈને. આજે છે ને સવાર મમરા વઘાર્યા હતા. અમારા ઘરે છે ને પીળા મમરા નો ભાવે એટલે સ્પેશિયલી મને જ ન ભાવે. થોડોક મરચાંનો ભૂકો અમે નાખીએ. સવારના વઘાર્યા છે ને અત્યારે ટાઈમ મળ્યો છે. રવિવારે છે ને આમ બધુંય થોડુંક આમ દોડાઈ જાય, કારણ કે બધાયને શાંતિ હોય. આપણે એમ થાય કે આપણે થોડીક શાંતિ રાખીએ એવું છે. ચાલો તો જો ભાઈ, રીમા આજે આપણી ફેવરિટ આઈટમ બનાવે છે, ખાટા અડદ. મને બહુ ભાવે રીમા. ચલો, જો આ છે ને ખાટી છાશ લેવાની, બહુ થીક નહીં લેવાની, થોડીક મીડિયમ રાખવાની. એમાં એકદમ ચણાનો લોટ, ઘટ બેટર થાય ને એટલો ચણાનો લોટ નાખવાનો. આપણે કેમ ઘાટી કઢી ખાતા હોય એ રીતે. એમાં બેઝિક મસાલા નાખી દેશું, નમક, પછી હળદર પાવડર અને જરાક એવું લાલ મરચું. આને બ્લેન્ડ કરી દેશું. આ છે ને અડદ છે ને એને બફાઈ જાય ને એટલે આવી રીતે ચાયણીમાં કાઢીને એકદમ સરસ ધોઈ નાખવાના. કાળું બધુંય પાણી કાઢી નાખવાનું. મેં જ્યારે પહેલી વાર બનાવ્યા હતા ને, અમારે મોરબી ન બને તો મેં છે ને પાણી કાઢ્યા વગર બનાવી નહીં ખાતા, પછી કાળા ત્યાં. એટલે તમે એવું ન કરતા, વ્યવસ્થિત બાફીને પછી
પાણી કાઢી લેવાનું. ચાલો તેલ મૂકી દીધું છે, હિંગ નાખી દેશું ને અમારા ઘરનો તાજો લીમડો. અહીંયા ઊભું ને આ ઉતારવું ય અઘરું છે હો ભાઈ. હાલો હવે આ છે ને બેટર રેડ કર્યું ને ગેસ કરી દઈશું. આને છે ને હવે સારી રીતે ઉકળવા દેશું અને એકદમ આમ ઘાટું થઈ જવું જોઈએ ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. અને ખાટી છાશ ન હોય ને તો થોડુંક લીંબુ નાખી દેવાનું, પણ અડદ ખાટા જ સારા લાગે. ના ઉકળી જાય ને પછી આમાં અડદ નાખવાના છે આપણે, બરાબર. અને તમે લોકો આજે એ કમેન્ટ કરજો કે દીપક રેસીપી શૂટ કરે એમાં વધારે મજા આવે કે હું વોઇસ ઓવર આપીને રેસીપી બતાવું ને એમાં વધારે મજા આવે છે, એ કહેજો. અરે એમ હોય આ તો ડબલ મીઠો લાગ્યો તારા હાથમાં. થેન્ક યુ. આ અમારો ફેવરિટ હો બધાનો, મોહનલાલનો. વાહ, અને સ્વાદ ય અલગ થઈ ગયો છે રોડે રોડે. એટલે હારો કે બહુ મારા નણંદ છે ને કાકાજીની દીકરી એ આવ્યા ને અમદાવાદથી, તો એના ભેગો મગાવ્યો હતો આઈસલ. આઈસલ જ કહેવાય ને, એ જ કહેવાય. હા, ક્યાંનો? મુંબઈનો છે ને ફેવરિટ. મુંબઈનો મોહનલાલનો. જો બહુ જ ભાવે અમને બધાને, બહુ ભાવે. એમાંથી પપ્પાને થોડોક મોકલી દે કોડીને, એને બહુ ભાવે. એકદમ સરસ ઉકળી ગયું છે આ બેટર રહ્યું ને. હવે આપણે છે ને આમાં અડદ નાખી દઈશું. સમાસે નહીં, આઈ થિંક, મને એવું લાગે છે. બીજું વાસણ લેવું પડશે. આવી રીતે આમ છૂટા છૂટા કરીને નાખતું જવાનું. નહીં સમાય, ઉભરાય છે જો. થોડું કાઢ લે ને. મગની જેમ વઘારવાના સાદા, ઈ તીખા અડદ. રીંગણા બટેટાનું શાક, ઈ છે આજનો મેનુ. ચાલો બતાવી દઉં મેનુ. ના આજે ખુલ્લું નથી કુકર, પછી બનાવી બતાવી દઉં. હાલો, જમવામાં છે રીંગણા બટેટાનું શાક, ખાટા અડદ, તીખા અડદ, સંભારા અને રોટલી. અને જો આટલા થીક રાખવાના હોય અડદ ને ખાટા. દીપક સુઈ જશે અમારે. બસ મેં કીધું મારું કેમ બોયલી નહીં. સન્ડે નો દિવસ છે ને અમે સુવામાં કાઢીએ કહી દે. નહીં ઊંઘ દિવસ જાહેર કર્યો છે. 2 કલાક હું એમાં ઊંઘ દિવસ છે. આમ જો અહીંયા એક છે ને નહીં 2 કલાકમાં ઊંઘ દિવસ થઈ. આંબળો છે ને આજે નથી સૂતા, બાકી શું કરે ખબર છે, ક્રિકેટ રમીને આવી અને 11 સાડા 11 સૂઈ જાય, પછી અડધી પોણી કલાક ત્યારે સુવે. જો અહીંયા કેટલા ટાઈમ થી નથી સૂતો? 11 સાડા 11. તો બહાર જવાનું હતું એટલે પછી જમી અને પાછા સુઈ જાય. પછી રાત્રે એમ કે મને આજ ઊંઘ નથી આવતી. આવા ખોટા વિડિયો નો મૂકતી હતું. હવે કેવી રીતે ઊંઘ આવે? હા સાચી વાત છે. 11 વાગે હું હવે કેદી સૂતો. 11 વાગે આવો પણ પછી હુઈ જ જાવ છો. ગયા રવિવારે ફઈ નહીં આવ્યા હતા, એના ઓલા રવિવારે મજાના હોઈ ગયા હતા. તમારા હસબન્ડ આવું કરતા હોય ને ઊંઘ દિવસ જ હોય ને તમારી સન્ડે, તો ખાસ કમેન્ટ કરજો, એટલે દીપકને એકલું ન લાગે, બરાબર. 4 વાગ્યા છે અને હું મમ્મા જાગીએ છીએ. આંસી અને ડેડી સૂતા છે. મારો તો મેસેજ ચાલુ છે કન્ટિન્યુ. અને ટીવી બંધ છે એટલે હું મોબાઈલમાં તારક મહેતા જોતી હતી. હમણાં અમારા ટીવીમાં સબ ચેનલ સબ જ બંધ છે. જેને સોનીની ચેનલ ચેનલ બંધ છે, એટલે જે કેબલ હોય ને એમાં બંધ છે. એવું છે, મેસેજ ચાલુ છે. એટલે હું હોમવર્ક કરતા કરતા મોબાઈલમાં ટીવી તારક મહેતા જોતી હતી. હા સાચી વાત. અને
કાલે મારી એક્ઝામ પણ દેવાઈ ગઈ ઓલિમ્પિયાડની. કામમાં હા સરસ ગઈ એકદમ. પણ રજિસ્ટર કરવામાં એક મિસ્ટેક થઈ ગઈ હતી. એમાં લાસ્ટ યરનું લખવાનું હતું, મેં ગ્રેડ 6 લખી નાખ્યું, 5th લખવાનું હતું, એટલે બધું ગ્રેડ 6નું જ આવ્યું. એવું થયું કામમાં. એટલે આયુ 6 નું આમ એક્ઝામ 5th ની લેવાની હતી કે આપણે લાસ્ટ ટાઈમ જેમ વાત થઈ હતી ને એમ કે એ રીતે હતું. પણ હિયાને આ વસ્તુની રજિસ્ટ્રેશન કરાવ્યું ને ત્યારે ખબર નહોતી. એક્ઝામ આગલા દિવસે ખબર પડી આવી. હા એટલે એ રીતનું છે. તોય મેં બધા અટેમ્પ્ટ કર્યા ક્વેશ્ચન, માર્ક્સ એ સારા આવ્યા છે. હા 30 માંથી 15 માર્ક્સ આવ્યા છે ને જે એક્ઝામમાં જે ક્વેશ્ચન હતા ને એ બધા જે પેલા હતા આપણે લોજિકલ. હા લોજિકલ હતા અને પેલું હતું ઓપ્શન વાળું હતું, ઓબ્જેક્ટિવ હતું આખું. અને 45 મિનિટનો ટાઈમ હતો એટલે 30 ક્વેશ્ચન આન્સર હતા અને 45 મિનિટનો ટાઈમ એટલે 1.5 મિનિટમાં તમારે બધું વિચારી લેવાનું. હા અને બહુ અઘરું હતું પેપર, કારણ કે મોબાઈલ મારો એમાં હોય એટલે મેં જોયું હતું કે સારું એવું અઘરું હતું એમ. તોય મેં બધા અટેમ્પ્ટ કર્યા કે બાકી નથી રાખ્યું. હા સારા માર્ક્સ આવ્યા તોય. તો આજે મારે પીવી હતી હિયાના હાથની ચા. તો જો હિયાએ ચા બનાવી જ મારા માટે. શું આમાં મારામાં નાખી દીધી ચામાં? ચામાં થોડી નાખી. મારા માટે કાજુ બદામ વાળું દૂધ બનાવું છું. સરસ. સન્ડે છે ને હિયા મને ચા બનાવી દે. કા વેરી ગુડ, વેરી ગુડ બચ્ચા. થેન્ક યુ. ચાલો હા રેડી થઈ ગઈ? ઘરમાં ચપ્પલ પહેરવાના? ક્યાં જવાનું તાર? પણ એમ નહીં, ઓમ ક્યાં જવું છે? આજ સન્ડે છે તો ક્યાંય જવું જ તારા? જીન્સ અત્યારે પહેર્યું, ના પાડી કે ઉનાળામાં ગરમી થાય તોય જીન્સ પહેર્યું. ઈ આજે તો હેર વોશ નથી કર્યા, કાલે કર્યા હતા. જેથી હેર વોશ કર્યા હોય ને એના બીજા દિવસે ને હેર વોશ કર્યા હોય એ દિવસે આમ અરીસાની હા મેં જ ઊભી રહીએ, હા મેં જ ઊભી રહીએ. હેરકટ સારા છે. હેરકટ સારા છે. ભાઈના મેરેજ ટાઈમે થોડાક ટૂંકા થઈ ગયા હતા. આજે મેં એને કીધું ભાઈ બહુ ટૂંકા ન કરજો. હા સારું, 2 વાર નાવા તો મળે હેરકટ ને લીધે. ન કપાવું તો ન મળે નાવા તો આપણને આમ આળસ થઈ જાય એમ. જો તો આને હજી કઈ આ નવરી નથી થઈ અરીસા સામેથી. જોતો કેમ પાડવાનો હોય ફોટો એમ, પછી બીજો પોઝ કેમ હોય? આમ કેમ કરજો? આમ કરો. જો આજે છે ને હિયાને એના એક મેડમે સરસ વાત કરી છે કે ભગવાનને 56 ભોગ શું કામ ધરાય છે. એના મેડમે જે વાત કરી ને એ વાત ઈ તમને કરશે. કૃષ્ણ ભગવાન રોજના 8 ભોજન લેતા, 8 પ્રકારનું અલગ અલગ એમ. હા 8 પ્રકારનું અલગ અલગ 24 કલાકમાં. અને એ એકવાર એક વીક માટે 7 દિવસ માટે ફાસ્ટ લીધો, કાંઈ જમ્યા જ નહીં. શું કામ લીધો એ મને મેડમે કીધું હતું પણ મને યાદ નથી. તો જ્યારે 7 દિવસનું એકવાર જમ્યા ને ત્યારે 56 ભોગ જમ્યા હતા, કારણ કે 8 7 56. એટલે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવે છે. ઓકે, એના મેડમે આવું કીધું હતું. બીજા કોઈને કાંઈ પણ ખબર હોય તો આમાં કમેન્ટ કરજો, અને કાંઈ ભૂલચૂક હોય તોય માફ કરજો. બનાવ્યું છે સંસ્કૃતનું ફ્રન્ટ પેજ. આવું 1 મિનિટ. અહીંયા બે નાનપણની વાતો ચાલુ કરી છે. શું કરતા? એક બેયનો વિડિયો છે ને ઈ કોઈ ન જોયો હોય તો જોઈ લેજો. એક મેરા, દો તેરા, દો મેરા, પછી 3 તેરા, 3 મેરા, બરાબર.
નોટ ચીટિંગ 50-50 એ માન્યો શું કરતો હતો? એને એમાંથી લઈને ટોમેટો પાછું ખાઈ જાવ. માંડ વિડીયો ઉતાર્યો તો કેટલા ટેક આપ્યા હતા અમે. ચલો આજે જમવામાં બપોરનું જ છે. રીંગણા બટેટાનું શાક, રોટલી, કાચું મરચું ને ડુંગળી. સન્ડે અમારા ઘરે કાં વન પોટ મીલ બને ને કાં આ રીતનું પડ્યું હોય ને તો ચાલે. ચાલો ભાઈ રાત્રે 11 વાગ્યા છે અત્યારે. પણ આજે બહુ ઓર્ડર હતા ને એટલે મેં કીધું હાલો રીમાને અત્યારે જ કામ પૂરું કરાવી લે. કાલ પાછા સવારથી નવું કામ ચાલુ કરશું એટલે આજનું બધું કાલ સવારે ડિલિવરી થઈ જાય. ગાંધીનગરનું આવ્યું ત્રીજું. ગાંધીનગર એક 4XL ને 6XL.